तो गाइस आप लोग पतंग चगाओ इसे ऊपर और ये देखो डील 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 तो जय माताजी मित्रों स्वागत है આજના નવા બ્લોગમાં। તો હવામાં ઉઠી ગયા અને ચૂલા આગળ આવીને બેસી ગયા આપણે તો ગરમી વધારે લાગે ઠંડી વધારે લાગે તો મસ્ત તાપણું કરીએ અત્યારે તો આજ તો રવિવાર હોય એટલે શાંતિથી નાહવાનું પાણી ગરમ થાય એટલે આજ તો મોડા પાણી મેલ્યું લાગે હજુ ગરમ નહીં થયું પાણી આજ મોડા પાણી મેલ્યું હતું ને મમ્મી મને શીખવાડે ખીચડી ચીકતા વઘારાય ચલ તો પેલું લેવાનું આર્યું પછી વઘાર પણ ચીતા વઘારું ચાલુ કરી દે ચાવી ચલ આર્યું કાઢ આર્યું ગેસ ચાલુ કરું એટલે ચાલુ કરી પેલી ના કે પકસો લે તો ગાઈસ મમ્મી વઘારે હું જોઉં શીખું પહેલા પછી કાલ હું વઘારે આ લેતા હું ચામેલું હેટ લે ઓ બોરા ચા વઘારે પછી મેલવાનો આપણે કોઈ જલ્દી નહીં ચા નહીં મને નહીં આવડતું ના નો શું છાનો વઘાર નાખવાનો બનતો શીખવા ફોન મૂકો તો ફાવ તો વિડીયો કોણ કરશે તાર આજ તો કાલ કાલ હું વઘારે બસ કાલ હું વઘારે આજ વઘારે રહી આવી જઈ આપણે પાણી થઈ ગયું લાગે હ तो काटी ने नहीं लिए पर उसके पहले ये पढ़ना भी पड़ता है ना ऐसे तो कैसे चलेगा अगर इस पेલું ચીવ પક્ષી હે મને કમેન્ટમાં જરૂરથી લખજો હું હવાનો જોઉં આઇકન હ આ પક્ષી ચીવ મને ખબર નહીં શીખર આ દેખાય ને આમ ફોકસ કરું આ એ પક્ષી ચીવ હ ખબર નહીં આપણે તો આપણું કામ કરો तो गाइस अब पानी काटिए છીએ રેડી આયરું પાણીમાં વેળવાનું તો ગાઈસ આપણે હવે ચા પીવા બેસી જઈએ જો બધા ડીશમાં લઈને હોય ને હું એકલો ડાયરેક્ટ અંદર જ ખાઉં આપણે ડીશની કોઈ જરૂર નહીં તો મસ્ત ખાઈ લઈએ હવે નાસ્તો કરી લઈએ ગોઠિયા આગળ મજા આવે ખીચડી ખાવાની તો ગાઈસ હવે આપણે પાણી લઈને જઈએ મહાદેવે चलो गाइस તમે મહાદેવે જોક નહીં જતા કોમેન્ટમાં લખજો આપણે તો જઈએ છીએ આપણે દેવાસી લેવા આવ્યા હા અને આ તો ફોન જોવા પણ આ તો ફોન જોવા બતાજે તા ફોટો બતાજે તા ફોટો બતા કા તા ફોટો બતા કા છોડી દેવું તા ફોટો બતા કા અને હજી શું હતી તાર લખીને આપું અને હજી ધાબા ઉપર છે હજી આ છે હજી ધાબા ઉપર છે ચાલ કીધા મેલી આવશે તો આ કીધા એવડું મોટું કીધું
ઓહો દેવાંશી તો કીધું બહુ મોટું હલ્યા. ઓહો દુઃખ. ઓહો દેવાંશી તો કીધું બહુ મોટું હલ્યા. ઓહો કોણ અંતાડું અંતાડ દેજો અંતાડ દેજો અંતાડ દેજો એ પકડ લિયા. માં તો ઉતરાણ આવી જઈએ. હેપી ઉતરાણ. એટલે બધું પાડતો જાય હારો. ચલો પતંગ ચગાવવા. तो गाइस आप पतंग चगा इसके ऊपर और ये देखो यहाँ पे कोहरा नहीं है तो पतंग ही नहीं चगता है. ये पिलानी काप्पानी जगह है फटाफट ला मुझे चगाऊ लाए तू पकड़ मुँह चगाऊ लाए भाई मन लाए फटाफट. और ये भाई गोड़ा जेवा आई जैसी तो फाइनली गई आज अपना हाथ में पतंग आई जो એટલે પકડે હાલ એટલી વારમાં તો જેલા પેલા ઉતાર દીધો છું. तो गाइस कर दे જો ગાઈસ પેલો પતંગ કાપી નાખ્યો સીઝન નો. હવે બીજો પતંગ કાપવા જઈ રહ્યો હું. પછી કોણ તો જા તારો લે. જલ્દી લે પેલો જાય જેડો. ગાઈસ કાપી નાખે બીજો આ તો હાથમાંથી. એ આજે બધા ભાઈ આ છોકરો અમારા ગામનો એ વ્યવહાર તો કાપવાથી કોમ જો હું કેવું કીધું. યસ ગાઈસ તો આપણા બે પતંગ કાપાઈ ગયા. ત્રીજો ટેલર પતી ગયું પિક્ચર બાકી જબલ્યો. તો ગાઈસ એનું પિક્ચર ચગવા જ નહીં દેવાનું. પિક્ચર ચાલુ થયા પહેલા જ કટિંગ કરી દેવાનું. આને ચગાઈ બધે એને મારા છોટી બોતલ લાવો તા હેડ જલ્દી હેડ. અને આઈસ્ક્રીમ આવ્યો તો કાશ ફાઇનલી દેવાંશી રેડી થઈ ગઈ. સ્વેટર પહેરવું દેડો અને ઠંડી લાગે છે. ચલો બટાબર હેડો દેવાંશી બા હેડો હાલે. તો ગાઈસ દેવાંશી મસ્તી ચડી ગયા. થાવ બે રિહોણી હે તું. હાય ગાઈસ અમાર બોની રિહોણી છે. એને મનાવવા માટે શું કરવું છે? નાગન લેશે નાગન. ટુ નો 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 નો. હું તો પેલા ગલોડિયા જોડે જવતા. બાય બાય. અરે લાલી લાલી બની લાલી આ રહી જો આવી જો લાલી. હા કોના આયા? તો ગાઈસ કાકી એમને લાઈન તૂટી ગઈ પાણીની તે પાણી આવતું નહીં. ચાલ રોઈસી લાલી બતાવ. અરે જો લાલી જતી રે. તો ગાઈસ આપણે ગરગુલે જોવા આવ્યા છીએ પણ જોવા દે એમ નહીં. જો અંદર પહેરી જઈએ પાછી. ઓય આગી જા લે. હા જો ગાઈસ ચોકન બેસી જજો અંદર ગરગુલી રમીયા. લે
તને નહીં બોલાવતો, ગલગુલે બોલાવું. તો ચલો પાછું. મમ્મી ખાવાનું બનાવે છે ઘરમાં. ખાવાનો ટાઈમ થઈ ગયો છે અને બનાવીશું બધું મિક્સ શાક. તો ખાઈ લઈએ. અને નિકેતભાઈ તો હજુ હોઈ રહ્યા છે. રાતે મોડા આવ્યા હતા બાટમાંથી એટલે, અને પાછા સવારે 2 ઓર્ડર કરીને આવ્યા એટલે અત્યારે ઊંઘવા દો ને આપણે મોડા ખાસી રહ્યા. અને આપણે જો ફૂમતાજી જોતો હવે ખાઈ લઈએ. તો ગાઈસ અત્યારે હવે 6:30 થયા છે અને મમ્મી અત્યારે શું કરે જુઓ. શું કરી મમ્મી? તો ગાઈસ મમ્મી અત્યારે ભજીયો બનાવો હ. આપણે જઈએ હવે સીધા આરતીમાં. ચલો. જો મિત્રો, દીગુ તો ઘરે નહીં, એ તો સ્વાધ્યાય જેવો સ્પર્ધા હતી, પણ એના બ્લોગ વિડીયોમાં છેલ્લે એન્ડમાં હું બ્લોગ બનાવ્યો હ. તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. જેના બી મેથીના ભજીયા ભાવતા હોય તો જરૂરથી લાઈક કરજો. જ્યાં સ્વાધ્યાયમાં અને હવે આપણે આવી ગયા ઘેર અને જો ખાવાનું પડી દીધું, આપણે ખાઈ લીધું હો. બધા વહેલા ખાઈ લીધું આપણે. હવે ખાઈ હવે ઊંઘીએ અને વહેલા એડિટિંગ કરશું પછી ઊંઘશું. તો આજના બ્લોગમાં બસ આટલું જ અને મળીએ નવા બ્લોગમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જો બ્લોગ ગમ્યો હોય તો લાઈક ને સબસ્ક્રાઈબ કરતા જજો. જય માતાજી.